મોરબીની કરીએ તો અહીંયા એક ટેન્કર ચાલકે એક અકસ્માત સર્જ્યો, જેમાં એક વ્યક્તિનો જીવ જતો રહ્યો છે। જી હા, મોરબીમાં ટેન્કર ચાલકે એક યુવકનો જીવ લઈ લીધો। ટીંબડીના પાટિયા પાસે ટેન્કર ચાલકે એક અકસ્માત સર્જ્યો। હોટલે જમવા જતી વખતે યુવકને અકસ્માત નડ્યો હતો અને આ આખી ઘટનાના સીસીટીવી દ્રશ્યો જે છે તે પણ સામે આવ્યા। જગદીશ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી જગદીશ। અંકિત, જે પ્રકારે વાત કરવામાં આવે તો મોરબી તાલુકાનું ટીંબડી ગામ છે ને ટીંબડી ગામના પાટિયા પાસે 30 તારીખની મોડી સાંજે યુવક છે તે ટ્રક સાઈડમાં ઊભો રાખી અને જમવા હોટલ પાસે જઈ રહ્યો હતો અને તે દરમિયાન એક ટ્રક આવે છે અને ટ્રક કચડી નાખે છે, જેમાં રાજસ્થાનના રહેવાસી ગુણેશ્વર રામ સોનારામ દેવાસી 38 વર્ષનો આ યુવાન છે અને આ યુવાનને ટ્રક ચાલકે કચડી નાખ્યો હતો અને તેનું ત્યાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જોકે આ ઘટનાને લઈ સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને અકસ્માતના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। અંકિત। જી જગદીશ, આભાર સમગ્ર માહિતી આપવા